આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે બધા ધ્યાનથી સાંભળો. એવી મારી નમ્ર વિનંતી. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. તેમના પિતા રામજીભાઈ લશ્કરની શાળાના શિક્ષક હતા અને તેની માતા ભીમાબાઈ તેમને નાના મૂકી અવસાન પામ્યા હતા. ભીમરાવ ભણવામાં તેજસ્વી હતા. તે વખતે તેમની મહાર જ્ઞાતિ નીચી ગણાતી હતી. પરિણામે તેમને વારંવાર અપમાન સહન કરવા પડતા હતા. મોટા થઈ આ અન્યાય દૂર કરવા તેમણે નાનપણથી જ દૃઢ સંકલ્પ કરી લીધો હતો. ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશમાં તે અનેક તકલીફો વેઠી ભણ્યા. MA PhD થયા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને ભારતમાં નોકરી મળી, પરંતુ તે અસ્પૃશ્ય હોવાના કારણે તેમની ઓફિસનો પટ્ટાવાળો પણ તેમની સાથે ગેરવર્તન કરતો હતો. આ સામાજિક અન્યાય દૂર કરવા તેમણે મૂક નાયક નામનું પાક્ષિક શરૂ કર્યું અને બહિષ્કૃત હિતકારિણી નામની સભાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેમણે સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરાવી. બંધારણ સમિતિમાં તે બંધારણના ઘડવૈયા બન્યા. આવા મહાન દેશભક્ત, દલિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષાધરનો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું અવસાન 1956માં થયું. જય હિન્દ, જય ભારત.